श्री સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 9 ની અંદર પાઠ 2 એની ચર્ચા કરીએ છીએ। એનો ભાગ 2 આગળના પાઠમાં આપણે બંધારણના ઘડતરની વાત કરી ગયા। બંધારણનું ઘડતર, એનું મહત્વ આપણે જોઈ ગયા। એના બંધારણના આધાર સ્તંભોની વાત કરી। આજે આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની ચર્ચા કરીએ। 26મી જાન્યુઆરી 1950માં અમલમાં આપણું બંધારણ આવ્યું। આપણે જોયું બંધારણના ઘડતરમાં 389 જેટલા આગલા પાઠના ભાગની અંદર આપણે જોઈ ગયા। સભ્યોએ ભાગ લીધો, 166 બેઠકો મળી। બંધારણના ઘડતર માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમયગાળો બંધારણના ઘડવૈયાઓએ લીધો અને આ સમયગાળા પછી જ્યારે આપણું બંધારણ તૈયાર થયું અને એનો અમલ જ્યારે કરવામાં આવ્યો 26 નવેમ્બર 1949માં બંધારણ તૈયાર થઈ ગયું, પણ આપણે એને 2 મહિના પછી અમલમાં મૂક્યું। કારણ કે આપણા માટે 26મી જાન્યુઆરી અગત્યની તારીખ હતી। એની આપણે આગળના પાઠમાં ચર્ચા કરી ગયા છીએ કે રાવી નદીના તટ ઉપર 26 જાન્યુઆરી 1930ના પૂર્ણ સ્વરાજ્યની માંગણી જવાહરલાલ નહેરુના આગેવાની હેઠળ જે લીધી, એટલે દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે 26મી જાન્યુઆરીને ઉજવણી કરતા હોઈએ છીએ। એટલે આપણે આપણા બંધારણનો અમલ પણ 26 જાન્યુઆરી 1950ના દિવસે કર્યો હતો। વિશ્વમાં સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે। પહેલું લક્ષણ છે, આપણું બંધારણ છે લેખિત દસ્તાવેજ છે। ઘણા દેશો એવા છે કે જેના બંધારણો મૌખિક છે, લેખિત સ્વરૂપમાં નથી, પણ ભારત જે છે એનું મોટું, વિશદ અને વિશાળ લેખિત દસ્તાવેજ આપણું બંધારણ છે। બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાભરના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપ છે। અહીંયા જો સ્પષ્ટપણે આપણને કીધું છે કે બ્રિટન અને ઇઝરાયલ જે દેશ છે એના બંધારણો મૌખિક સ્વરૂપમાં છે, બાકી બધા જ દેશો જે બંધારણ છે જે દેશનું એ બંધારણ લેખિત સ્વરૂપમાં જોવા મળે છે। ભારત સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્ણ ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું છે। બંધારણનું કદ કહેવામાં આવ્યું છે। બંધારણનું કદ તો ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે। 395 અનુચ્છેદ એના આર્ટિકલ કહેવામાં આવ્યા છે અને 8 પરિશિષ્ટની જગ્યાએ હાલમાં સુધારો કરી અને 12 પરિશિષ્ટ આપણા એના બંધારણના જોવા મળે છે। આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા કેમ ચલાવવી એના વિશે માહિતી છે। તેમના આંતર સંબંધો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કેવા સંબંધો છે એની ચર્ચા, લોકોના મૂળભૂત હકો, લોકોએ રાષ્ટ્ર પ્રત્યે બજાવવાની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી જે બહુમતી વર્ગ નથી, જે પ્રજા દેશની અંદર ઓછી સંખ્યામાં જેને આપણે લઘુમતી કહેતા હોઈએ છીએ, આવા લઘુમતી સમુદાય માટેના પણ નિયમો બંધારણમાં બતાવવામાં આવ્યા છે। પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ આ બંધારણમાં કરવામાં આવી છે અને તેથી જ આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં વિસ્તૃત અને વિશદ મોટું બંધારણ કહેવામાં આવ્યું છે। ત્યાર પછી ત્રીજું એનું લક્ષણ જે આપણને મૂળભૂત લક્ષણ બતાવવામાં આવ્યું છે, એક જ નાગરિકત્વ। તમે અમેરિકાની અંદર જાઓ તો ત્યાં તમને 2 નાગરિકત્વ મળે, તમે રાષ્ટ્રનું નાગરિકત્વ મળે અને તમને જે રાજ્યમાં રહેતા હોય ત્યાંના પણ નાગરિક કહેવાય। આપણા દેશમાં એવું નથી। આપણા દેશમાં આપણે ભારતીય નાગરિકત્વ તરીકે ભારતીય શબ્દ વાપરીએ છીએ। એવું નથી કે જે રાજ્યમાં રહેતા હોઈએ એનું નાગરિકત્વ અલગ મળે અને જે રાષ્ટ્રમાં રહેતા હોઈએ એનું આપણે એમ નથી કહેતા હું ભારતીય છું, ગુજરાતી ભારતીય છું, નહીં। ગુજરાતમાં રહેતો હોય તોય ભારતીય કહેવાય, કેરળમાં રહેતો હોય કે જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય એનું નાગરિકત્વ ભારતીય, એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે। એટલે અહીંયા એક જ નાગરિકત્વ, એ ત્રીજું લક્ષણ આપણને બતાવવામાં આવ્યું છે। અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ આપવામાં આવે છે। જે દેશમાં રહેતો હોય એક એનું નાગરિકત્વ મળે અને જે રાજ્યમાં રહેતો હોય એનું, એટલે કે 2 નાગરિકત્વ એને પ્રાપ્ત થતા હોય છે। એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું જે પોતે રાજ્યમાં વસવાટ કરતો હોય એનું નાગરિકત્વ તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે। જ્યારે ભારતમાં તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ ધરાવીએ છીએ, જે ભારતીય છીએ। ભારતીય જ નાગરિકત્વ ધરાવતા હોઈએ છીએ, આમ આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવી કોઈ પણ વ્યવસ્થા નથી।
ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીર રાજ્ય જે છે એ રાજ્ય પણ હવે તો બંધારણની અંદર એને પણ એક જ નાગરિકત્વ આપવામાં આવે છે. હવે સુધારો કરી અને એનો અમલ પણ હવે નરેન્દ્ર મોદી દ્વારા હમણાં જ જે જમ્મુ અને કાશ્મીરમાં જે બેવડું નાગરિકત્વ હતું એ સુધારો કરી અને હવે એ પણ આપણી જેમ ત્યાંના લોકો પણ ભારતીય નાગરિકત્વ ધરાવતા લોકો કહેવામાં આવે છે. ચોથું લક્ષણ આપણને બતાવવામાં આવ્યું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોમાં સંઘ યુનાઇટેડ સ્ટેટ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે કે સંઘ શબ્દ દ્વારા જ ભારતના સંઘ એટલે કે કેન્દ્ર સરકાર કેન્દ્ર જે છે એ અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સાથે મળી અને શાસન કરતા હોય છે. રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં એવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રની છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાને પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રો અથવા તો જે પોતાના પ્રદેશમાં જે કામ કરવાના હોય એ રાજ્ય સરકારને હોય અને કેન્દ્રને જે રાજ્ય માટેના કામ કરવાના હોય એ જેને આપણે સંઘ યાદી કહીશું એની અંદર એનો સમાવેશ થતો હોય છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણના લક્ષણો અને સત્તાવન કાર્ય વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ એટલે કે કાંઈ પણ પ્રશ્ન ઊભો ન થાય એવી રચના અહીંયા કરવામાં આવી છે. ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં 3 યાદીઓ બતાવવામાં આવી છે. જેમાં કેન્દ્ર યાદી જેને આપણે સંઘ યાદી કહીએ છીએ, રાજ્ય યાદી, સંયુક્ત અને શેષ સત્તાઓ. તો એક કેન્દ્ર યાદી, કેન્દ્ર કઈ કઈ બાબતમાં કાયદાઓ ઘડી શકે છે? કેન્દ્ર યાદી, સંઘ યાદી. કેન્દ્ર યાદી જે છે એમાં કુલ 97 વિષયો માં કાયદા ઘડવાની સત્તા કેન્દ્રને સંઘને સોંપવામાં આવી છે. જે હથિયારો ખરીદવા હોય એના માટે નિયમો બનાવવા હોય કે યુદ્ધ માટેના નિયમો હોય તો એ બધું 97 વિષયોની અંદર એનો સમાવેશ થાય છે. ટૂંકમાં સંરક્ષણને લગતા જે કાંઈ પણ પ્રશ્નો છે એ બધું આની અંદર કેન્દ્ર યાદીમાં એવા નિયમો બનાવવાની સત્તા કેન્દ્રને આપવામાં આવી છે. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સત્તા સંસદને ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા આ 97 વિષયો જે છે 97 ક્ષેત્ર છે જેમાં કાંઈ પણ કાયદો ઘડવો હોય તો કેન્દ્ર ઘડી શકે છે અને સંસદમાં આ કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી છે. બીજો રાષ્ટ્ર યાદી છે. બીજી જે છે એ રાજ્યની યાદી, રાજ્ય યાદી, જેમાં જે તે રાજ્યને કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી છે. આવા 66 વિષયો છે. દરેક વિષય માટે રાજ્ય કાયદો ઘડી શકે છે. જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્ય ધરાવતી હોય છે. એટલે કે આપણા ગુજરાત રાજ્યની અંદર જે વિધાનસભા છે એ વિધાનસભા ગુજરાત માટે કાયદો ઘડે. તલાટીની ભરતી કરવી હોય, પોલીસની ભરતી, એના માટે શું નિયમો બનાવવા, તો આવા નિયમો જે છે એ રાજ્ય યાદીની વિષયોની અંદર 66 વિષયોમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. જેમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, કયા રાજ્ય સાથે કેવો વેપાર કરવો એ આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધમાં જઈ અને કેન્દ્ર તે રાજ્યના કેન્દ્રીય અનામત પોલીસ દળે મોકલાવી અને ત્યાં એ રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ લેતો હોય છે. અને ત્રીજી યાદી છે જેને આપણે સંયુક્ત યાદી કહીએ છીએ. સંયુક્ત યાદી એટલે કે આમાં જે કાંઈ પણ કાયદો નિયમો બનાવવા હોય તો કેન્દ્ર પણ બનાવી શકે છે અને રાજ્ય પણ બનાવી શકે છે. પણ અહીંયા ફરક એટલો છે કે રાજ્યએ બનાવ્યો હોય અને કેન્દ્રએ બનાવ્યો હોય એમાં બંને વચ્ચે ક્યારેક તકરાર ઊભી થાય, મતભેદ ઊભા થાય ત્યારે કેન્દ્રએ ઘડેલા કાયદાને મહત્ત્વ પહેલાં આપવામાં આવે છે. એટલે કે અહીંયા સંયુક્ત યાદીમાં કેન્દ્રનું મહત્ત્વ વધુ બતાવવામાં આવ્યું છે. કાયદા બંને ઘડી શકે છે. 47 વિષયો જે છે 47 વિષય ઉપર કાયદા રાજ્ય પણ ઘડી શકે છે અને કેન્દ્ર પણ ઘડી શકે છે. પણ વધારે મહત્ત્વ જ્યારે કોઈ પણ
પ્રશ્ન જે નિયમ હોય એનામાં વિસંગતતા બતાવવામાં આવી હોય, રાજ્ય એક કહે અને કેન્દ્ર બીજું કહે, ત્યારે કેન્દ્રએ ઘડેલા કાયદાને મહત્વ પ્રથમ આપવામાં આવે છે. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ઉપર કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોમાં કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો ગણવામાં આવતો હોય છે અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ યાદીના લીધા દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ આ સંયુક્ત યાદીમાં કરવામાં આવ્યો છે. આટલી બાબતોનો કાયદો ઘડવો હોય તો બંને ઘડી શકે છે, રાજ્ય અને કેન્દ્ર. આ રીતે અને છેલ્લે જે વાત આમાં નથી આવ્યું, કેન્દ્ર યાદીમાં જેનો સમાવેશ નથી થયો, રાજ્ય યાદીમાં નથી થયો અને સંયુક્ત યાદીમાં પણ નથી થયો, એવી જે કાયદા ઘડવાની બાબત છે એને શેષ સત્તા કહેવામાં આવી છે. શેષ સત્તા. આ શેષ સત્તાઓ જે છે એ પણ કેન્દ્રને એમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકતી નથી તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓના કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા જે છે એ કેન્દ્ર હસ્તક છે. કેન્દ્ર સંસદમાં કાયદાઓ એના માટે ઘડતું હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, શિક્ષણ વેરો વગેરે બાબતો જે છે એ રાજ્યને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે પૈસા મેળવી અને રાજ્યને એ કામ કરવા માટે પૈસાનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી પાંચમી બાબત છે જેનો આપણે સમાવેશ કરીએ છીએ, કટોકટી વેળાએ જ્યારે દેશની અંદર કોઈ પણ જાતની નાણાકીય કટોકટી હોય, યુદ્ધની કટોકટી હોય કે બીજી કોઈ પણ કટોકટી આવે ત્યારે કટોકટી વેળાએ એકતંત્રીય વ્યવસ્થા, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, જ્યારે કોઈ પણ યુદ્ધ જેવી કે નાણાકીય કટોકટી આવે ત્યારે દેશ એક થઈ જાય છે, ત્યારે કેન્દ્રનું વધારે મહત્વ, રાજ્યનું ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય અથવા તો રાજ્ય કાયદો ઘડ્યો હોય એને રદ બાતલ કરવામાં આવતો હોય છે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ બતાવવામાં આવી છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો, રાષ્ટ્રની અંદર જ કોઈક બળવો થાય ત્યારે આવા સંજોગોમાં સલામતીની જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. 2. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અને બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર શાસન ન ચાલતું હોય એમ હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન એ રાજ્યની અંદર લાગુ પડતું હોય છે. અને 3. સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, એટલે કે નાણું ગગડતું હોય, એની કિંમત ઘટી જતી હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. કટોકટીના આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રીય વ્યવસ્થામાં ફેરવાઈ જતું હોય છે અને આ તેટલા સમય માટે સમવાય તંત્ર સ્થગિત થઈ જતું હોય છે, એટલે કે રાજ્યને જે સત્તાઓ આપી છે એ સત્તાઓ એની પાસેથી લઈ લેવામાં આવતી હોય છે. 6થું પરિબળ જે છે દ્વિગૃહી પ્રથા, 2 ગૃહમાં છે. શાસક પ્રથા, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, લોકસભા, રાજ્યસભા એમ 2 ગૃહ આપણા દેશની અંદર જોવા મળે છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનેલા લોકશાહીના લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહ છે, ઉપલું ગૃહ સંસદ અને નીચલું ગૃહ રાજ્યસભા. ઉપલું ગૃહ જેને નીચલા ગૃહને આપણે લોકસભા કહીએ છીએ. આના 250 સભ્યો છે, આના 545 સભ્યો છે. 238 સભ્યો ચૂંટાયેલા અને 12 સભ્યો જે છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, જ્યારે આની અંદર 543 ચૂંટાયેલા અને 2 એગ્લો ઇન્ડિયનો જે છે સમુદાયના એનું પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. લોકસભામાં સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે અને પ્રધાનમંડળ લોકસભામાં વિશ્વાસ
ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યની અંદર શાસન જે મુખ્યમંત્રી કરતા હોય છે એ રાજ્ય પાલના નામે થતું હોય છે. દેશની અંદર વડાપ્રધાન શાસન ચલાવે છે, પણ એ શાસન રાષ્ટ્રપતિ દ્વારા, રાષ્ટ્રપતિએ એમની નિમણૂક કરી છે, પોતાના વતી એક પ્રતિનિધિ નિમ્યો છે. એવી રીતે દેશમાં રાષ્ટ્રપતિનું શાસન હોય, દેશમાં રાષ્ટ્રપતિ વતીથી વડાપ્રધાન શાસન કરે છે, એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ વતીથી મુખ્યમંત્રી શાસન કરતા હોય છે. નામે ચાલતું હોય છે. ખરેખર સત્તા કેન્દ્રના વડાપ્રધાનના આગેવાની હેઠળ એનું જે પ્રધાનમંડળ હોય છે, અલગ અલગ મંત્રીઓ, ગૃહમંત્રી, નાણામંત્રી, સંરક્ષણ મંત્રી એ ચલાવતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રીના વડપણ હેઠળ પ્રધાનમંડળની વહીવટી અને કારોબારી દ્વારા સત્તા ભોગવતા હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એક કાયમી ગૃહ નથી. લોકસભા જે છે એ 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષ પછી એને વિખેરી નાખવામાં આવે અને નવેસરથી ચૂંટણી થાય, જ્યારે આ 6 વર્ષ માટે હોય છે. આની ચૂંટણી દર 2 વર્ષે થાય છે. ઉપલું ગૃહ રાજ્યસભાના સભ્યોની 1/3 સભ્યોની 2 વર્ષે ચૂંટણી થાય, બીજા 1/3 સભ્યોની 2 વર્ષે થાય, બીજા 1/3 સભ્યોની, એમ 6 વર્ષે. એટલે કે ગૃહ ક્યારેય પણ સભ્ય વિના ખાલી જોવા મળતું નથી. આનું એક જ ઝાટકે લોકસભા જે છે એ એક જ ઝાટકે એની ચૂંટણી 543 સભ્યોની એક જ ઝાટકે ચૂંટણી થતી હોય છે. ત્યાર પછી સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. પછી દરેક રાજ્યમાં હાઈકોર્ટ આવેલી હોય એ વડી અદાલત, પછી એના તાબા હેઠળની અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલતનો સમાવેશ થાય છે. આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલી તમામ અદાલતોને બંધન કરતા, એટલે કે બધાએ માન્ય રાખવા પડતા હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અને વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતને, જે અંતિમ અદાલત છે, એને આપવામાં આવી છે. ન્યાયતંત્ર કારોબારી સ્વતંત્ર છે. ન્યાયતંત્ર ઉપર જજ અથવા જે કાંઈ પણ મુખ્ય જજ હોય એને આપણે કોઈ પણ જાતના શરમ, લાલચ કે કોઈ પણ જાતના આપણે ધારીએ એ પ્રકારે ચુકાદા આપી શકતા નથી, કારણ કે એ સ્વતંત્ર છે. એને યોગ્ય લાગે તપાસ કરી અને પછી જ એ પોતાનો જજમેન્ટ આપતા હોય છે. બંધારણના રક્ષક અને વાલી તરીકેની ન્યાયતંત્રની નાગરિકોને અધિકારનું રક્ષણ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ, બંધારણમાં સુધારો. ભારતીય બંધારણના અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ બંધારણ કહેવામાં આવ્યું છે. સંજોગોને આધીન આપણે બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચી શકાય છે. અમુક જોગવાઈમાં સંસદમાં હાજર સભ્યો હોય અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી 100 સભ્યો હાજર હોય અને 80 જણાએ મત આપ્યું અને એમાંથી 80માંથી 50 જણા જે બાબતમાં તરફેણ આપે કે 41 જણા જે કહે એ સાદી બહુમતીથી આપણે સુધારો કરી શકીએ છીએ. બીજું છે, અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહ, એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, લોકસભા અને રાજ્યસભા, 2 ગૃહમાં સાદી બહુમતી સભ્યની સાદી બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી બંધારણમાં ફેરફાર કરી શકીએ છીએ. અને ત્રીજો સુધારો છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોના સભ્યો તો હોવા જ જોઈએ. તેની કુલ સભ્યોની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા, એટલે કે દરેક રાજ્યમાંથી અડધાથી વધુ રાજ્યો વિધાનસભા હા પાડે કે આમ કરવું છે તો આપણે એમાં સુધારો કરી શકતા હોઈએ છીએ. આમ કેન્દ્ર અને રાજ્યમાં આંતર સંબંધોને ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય છે, ત્યારે કુલ રાજ્યોમાં ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ આપણે કરી શકીએ છીએ. બંધારણ સભાની જે 9મો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, તો એનું ટૂંકમાં આપણે પરિચય મેળવીએ તો દરેક પ્રદેશમાં, દરેક રાજ્યમાં 18 વર્ષનો વ્યક્તિ થાય ત્યારે એને મત આપવાનો અધિકાર આપણે આપતા હોઈએ છીએ. એવી રીતે ધર્મનિરપેક્ષ આપણો જે પ્રદેશ છે, આપણો જે રાષ્ટ્ર છે એ બિન સાંપ્રદાયિક છે. કોઈ પણ એક ધર્મને આપણે મહત્વ આપતા નથી, એને ધર્મનિરપેક્ષ કહેવામાં આવ્યું છે. અદાલતની સમીક્ષા, તો અદાલતની સમીક્ષામાં બંધારણનું વિશિષ્ટ લક્ષણ પણ આપણને કહેવામાં આવ્યું છે. દરેક રાજ્ય અને કોઈ પણ પોતાના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો વડી અદાલત, ગુજરાતની વડી અદાલત છે એ ગુજરાત પૂરતું જ કામ કરતી હોય છે.
એ બીજા બાજુમાં પડોશી રાજ્યને દખલગીરી કરતી નથી. આ અદાલતની સમીક્ષા એને એટલી સત્તા આપવામાં આવી છે. મૂળભૂત હકો અને ફરજો 12મું લક્ષણ આપણને બતાવવામાં આવ્યું છે. તો આપણને 6 હકો આપવામાં આવ્યા છે અને નાગરિકોએ જે ફરજો બજાવવાની હોય એનો વિસ્તૃત એના પછીના પાઠમાં આપણે ચર્ચા કરીશું. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે ભાઈ રાજ્યએ કેવી રીતે શાસન મન ફાવે એમ શાસન ચલાવી શકતો નથી. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પણ ચર્ચા કરવામાં આવી છે. અને પછાત વર્ગ અને આદિજાતિ જે SC ST જે વર્ગ જે છે એના માટેની કેટલીક જોગવાઈઓ જે છે એ આદિજાતિ માટેની જોગવાઈઓ પણ અહીંયા આપણને કહેવામાં આવી છે. તો એમાં ક્યાંય પણ પક્ષપાત જેવું કે ક્યાંય પણ આ માટેના એના ઉત્કર્ષ માટેના જે કાંઈ પણ આપણે કામો કરતા હોઈએ તો આ કામોમાં ક્યાંય પક્ષપાત થયો એમ આપણે કહી શકીએ નહીં. કારણ કે બીજા સાથે તાલ મિલાવવા માટે એને વિશેષ જોગવાઈઓ વિશેષ આપણે બંધારણમાં છૂટછાટો આપવામાં આવતી હોય છે. તો અહીંયા આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. એટલે હવે એના પછીનું જે કંઈ પણ ચેપ્ટર છે તો આ ચેનલને પ્લીઝ SSGM ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એને લાઇક અને શેર કરજો અને વધારે ને વધારે વ્યૂ મળે એવા પ્રયત્નો કરજો. જય શ્રી સ્વામિનારાયણ.